અત્યારે ઘણા પેશન્ટ એવા આવે છે જેને આખા શરીરમાં દુખાવો રહેતો હોય, આખું શરીર થાક લાગે ને આખું શરીર અશક્તિ જેવું લાગે. તો એનું કારણ શું હોય? તો કારણમાં ઘણીવાર B12 ઓછું હોય તો પણ આ વસ્તુ થાય, ઘણીવાર પાણીની ઉણપ થઈ જાય કે ડિહાઇડ્રેશન થાય તો પણ આ તકલીફ થાય છે. તો આખું શરીર દુખવાના ઘણા બધા કારણોમાં B12 વધારે પડતું કારણ હોય છે અને ડિહાઇડ્રેશન. તો હવે તમારે B12 ના હોય તો શું કરવું જોઈએ? તો પહેલા તમે B12 નો નોર્મલ રિપોર્ટ કરાવો. જો તમારું B12 ઓછું આવે છે તો તમે B12 ના સપ્લિમેન્ટ પણ લઈ શકો છો અને આયુર્વેદિકમાં B12 માં સરગવો પણ સારો છે, જે મોરિંગા પાવડર આવે એ પણ તમે યુઝ કરી શકો છો. પછી દૂધ અને ડેરી પ્રોડક્ટમાં પણ તમને B12 સારા પ્રમાણમાં મળી રહે છે. પછી પાણીની અંદર પણ તમે રેગ્યુલર જે આરો પાણી પીવો છો એની જગ્યાએ નોર્મલ પાણી પીવાનું ચાલુ કરો તો એની અંદર પણ B12 ભરપૂર મળી રહે છે. પછી આથાવાળી જે વસ્તુ છે, જેમ કે ઢોકળા ખાઓ છો, અથાણું ખાઓ છો, એમાં પણ તમને B12 નું ભરપૂર માત્રામાં મળી રહે છે. અને ભીંડા છે, લીલા શાકભાજી છે, એની અંદર પણ તમને B12 ને B6 નો સ્ત્રોત મળી રહે છે. અને જો તમે નોનવેજ ખાતા હોય તો એમાં પણ થોડું ઘણું B12 મળી રહે છે. ઈંડામાં પણ થોડું B12 નું પ્રમાણ હોય છે જે તમે ખાઈ શકો છો. અને જે ડિહાઇડ્રેશન થાય છે, ડિહાઇડ્રેશનમાં તમે શું કરી શકો? તો રેગ્યુલર તમે વધારેમાં વધારે પાણી પીવાનું રાખો. પાણી પીશો તો તમને ડિહાઇડ્રેશન નહીં થાય અને જે શરીરમાં દુખાવો થાય છે, અશક્તિ આવે છે, એ બધું ઓછું થઈ જશે.